અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા જેવી બાબતે મારામારી થઈ। પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં મારામારીની ઘટના બની। મકાનના માલિક સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી વાત ગઈ। 10થી વધુ લોકોના ટોળાએ પાઇપ અને દંડાથી હુમલો કર્યો। રાઇટિંગના કલમ હેઠળ ગુનો નોંધીને ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ બાદ પાલડી પોલીસે 11 આરોપીની ધરપકડ કરી। ધરપકડ કરાયેલા તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। ગઈકાલે પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલડી ભઠ્ઠા ખાતે એક હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં વિગત એવી છે કે પાલડી ભઠ્ઠા ખાતે સાગર પ્રજાપતિ રેડીમેડ કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે અને ગઈકાલે બેસતા વર્ષનો દિવસ હોય વહેલી સવારે આ સાગર પ્રજાપતિ અને તેમનો માસીનો દીકરો રોનક પ્રજાપતિ અને એમની જે દુકાનમાં કામ કરતા બીજા માણસો દુકાનની આગળ રોડ ઉપર ફટાકડા ફોડતા હતા। એ દરમિયાન એમની દુકાનના ઉપર એક નરેન્દ્રસિંહ રાજપુરોહિત જેમની દુકાન આવેલી છે એમણે નીચે આવીને આ લોકોને એવું કીધેલું કે તમે મારી દુકાન આગળ ફટાકડા ફોડો છો તો જે મેં કાર્પેટ પાથરી છે એ કાર્પેટ સળગી જશે, તમે ફટાકડા ફોડશો નહીં એમ કહીને બંને પક્ષે બોલાચાલી થયેલી અને એ દરમિયાન નરેન્દ્રસિંહ રાજપુરોહિતનો ભાઈ અર્જુનસિંહ રાજપુરોહિત અને એમની દુકાનમાં કામ કરતા બીજા 9 માણસો આવી ગયેલા અને આ જે નરેન્દ્રસિંહ રાજપુરોહિત છે એ પોતાના હાથમાં એક લોખંડની પાઇપ લઈને આવેલો અને એણે ફરિયાદી સાગર પ્રજાપતિને હાથ ઉપર ઈજા કરેલી અને એના માસીના દીકરા જે રોનક પ્રજાપતિ છે એને માથાના ભાગે 3-4 ફટકા મારી દીધેલા અને આ રોનક પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી અને એનાથી એ અત્યારે કોમામાં છે અને એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે।